પાવાગઢ મહાકાળી મંદિરમાં ભક્તો માટે નવી સુવિધાનો પ્રારંભ કરાયો। દાતાઓના સહયોગથી અન્નપૂર્ણા ભવનની શરૂઆત કરવામાં આવી। આ અન્નપૂર્ણા ભવનમાં એક સાથે 600 થી વધુ ભક્તો બેસીને ભોજન લઈ શકશે। ભક્તોને માત્ર 20 રૂપિયામાં સવારનો ચા નાસ્તો અને 20 રૂપિયામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। जय माताजी। अमे वडोदरा जिला पादरा तालुका एकलबारा गामथी दर वर्ष 20 वर्षथी छेल्ला पगयात्रा आવીએ છીએ અને અહીંયા જે અન્નપૂર્ણા મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નપૂર્ણા ભોજનાલય શરૂ કર્યું છે એ સારામાં સારી વ્યવસ્થા કરેલ છે અને સારું ભોજન પણ આપે છે અને પદયાત્રી લોકો પણ આમ સારું એવી સસ્તા રીતે આવે છે અને સારી રીતે ભોજન કરીને સારું જાય છે પણ એમ અને સારામાં સારું આયોજન છે। जय माताजी। महाकाली माता मंदिर पावागढ़ खाते एक सरस मजानी जमवानी व्यवस्था करवामां आवी छे। त्यां बहु सारूं अने स्वादिष्ट भोजन मळे छे। अमे यात्रा आवीए छीए छेल्ला घणा टाइमथी अहींया पण भोजन लीधेलुं छे। पगपाळा आवीए छीए त्याथी अहींया घणुं टाइमथी पण भोजन लीधेलुं छे। सवारे यात्रिको माटे 7 થી 9 चा नास्तो लगभग 2 થી 3 હજાર લોકોનું બનાવવામાં આવે છે અને 11 થી 2 3 થી 4 હજાર લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। આ માટે રોજિંદી લગભગ 2000 થી 3000 કપ ચા બનાવવામાં આવે છે। પછી 50 થી 60 કિલો પૌવા બનાવવામાં આવે છે। કોઈક દિવસ ઇડલી હોય, કોઈક દિવસ ઢોકળા હોય, કોઈ દિવસ ગોટા પણ આપવામાં આવે છે અને જમણવારની અંદર દાળ ભાત શાક રોટલી, એની અંદર ચોખા, તેલ, દાળ, લોટ અને મિક્સ સબ્જી સામગ્રી વાપરવામાં આવે છે।